આપણું પાર્સલ અહીં આવી ગયું છે. આમાં શું છે એ તમને આગળ ઘરે જઈને પછી બતાવું. તો આ રીતનું કંઈક છે. તો ઘરે જઈને આનું અનબોક્સિંગ કરી પછી તમને બતાવ્યું આમાં શું છે. જુઓ તમે, મસ્ત ભજીયા બનાવ્યા છે, દહીં છે, ચટણી છે, ગોવારનું શાક છે ને રોટલો છે અને સાઈઝ છે. તો આ અમારે નાના ભાઈના ઘરના છે અને આ વસ્તેરો ભાઈ છે એના ને આ સીધો લઈને જાય છે અને આ છે અમારા મોટા ફેમિલી. કેમ છો? મજામાં જઈશો? તો બધાને જય માતાજી, જય શિવાપુરા દાદા. તો મિત્રો, સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વરસાદ હમણાં ઓછો થઈ ગયો છે આજથી. અને મેડમ બનાવે છે. જય માતાજી. આ તો તળેલી રોટલી. મને થોડીક ભાવે. તો પહેલાં આપણે નાસ્તો બસ્તો કરી લઈ. તળેલી રોટલી બનાવી છે, ટ્રાય કરી ભાવે તો. બંસીબેન જુઓ સીધા પથારીમાં પ્રગટ થયા. તો હાલો બધા નાસ્તો કરો. જો તમે મસ્ત બનાવી છે અને ચા આવે એટલે નાસ્તો કરી લે તો પછી પાછા મળી. મિત્રો, અત્યારે જો રાજુલામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જોવો તમે, સરસ મજાનો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને આજ તો એમ લાગે કે બહુ આવવાનો છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. 15 મિનિટ ચાલુ છે. જો તો વરસાદ આવે છે તો કાંઈ કામ નથી થવા દેતો, કારણ કે અમારું કામ એવું છે કે વરસાદમાં કાંઈ કામ થાય એવું છે નહીં. એટલે વરાપ આવે તો અમારે કંઈક કામ થાય, આવું બધું છે મિત્રો. મિત્રો, આપણે જો આરામ કરી લીધો બપોરે અને વાગી ગયા છે અત્યારે 2. મેડમ શું કરે છે? કેમ ખાખા ખોળા કરશો? વાહ, ઘરમાં ખાખા ખોળા કહેવાય ને. આઈટી આયા પેન ડ્રાઈવ ખાલી હોય ને તો ગોતી પેન ડ્રાઈવ ન કરી સંતોષ ને જોતી. કેમ જોતી છે મને કે હોય જોઈ. મેં તો છે તો નહીં પણ હોય જોઈ દો એટલે ખાખા ખોળા ન કરે, ગોતતી હતી. એવું છે? હાસવીને નાખતા જડી જાય. હાસવીને જ હોય પણ હાથ કેટલા હોય? તમે લઈ જાઓ, ઈ લઈ જાય, મારી પાસે હોય. કઈ મૂકવાની તને ખબર જ નથી પડતી. રેન્ટ ત્યાં બીજે હોય, આમ હોય તો આમ મૂકી દે, આમ હોય તો આમ મૂકી દે, પછી ક્યાંથી જડે? મારે બધું કબાટમાં જો હાથ નાખું તરત આવી જાય. તારે તમે લઈ ગયા હોય ને તો તમે ઉતાવળે આપી હોય તો ક્યાંક મૂકી હોય તો ન જડે. ગોતી લેવાય તરત. વધારાની સી જોતી છે, વધારાની છે હજી. હે તો આપણે એક દિવસે ને આલ્બમ બતાવવાનો છે, વિડીયો બતાવી. એ તો આલ્બમ તો છે ને બેડમાં. તો મિત્રો, તમને છે ને અમારા લગ્નનો આલ્બમ બતાવ્યો. તમે જોવો ને તો તમને દાંત જ આવશે. આને જોઈને મને જોઈને જોઈને દાંત આવે છે. જોવું ને આને જોવો એટલે તમને એમ થાય કે આ કેવી હતી ને કેવો થઈ ગઈ. આને જોવો તમે, એટલું એવું કર્યું હતું ને એટલું થયું પાંડું. તો મિત્રો, તમને હવે થોડાક દિવસમાં અમારો આલ્બમ બતાવીશું લગ્નનો, તમે જોઈજો. તો મિત્રો, અત્યારે તો આપણું પાર્સલ અહીં આવી ગયું છે. આમાં શું છે એ તમને આગળ ઘરે જઈને પછી બતાવું. તો આ રીતનું કંઈક છે. તો ઘરે જઈને આનું અનબોક્સિંગ કરી પછી તમને બતાવ્યું આમાં શું છે. તો ત્યાં સુધી બ્લોકમાં બિના રહી ગયો. તો મિત્રો, જો આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે. તમે પહેલાં અમારો અગાઉ વિડીયો જોયો છે, તમને ખબર હશે આમાં શું છે એમ. હા, આપણે આનું કરી લઈએ. આ ખોલવામાં બહુ વાર લાગે. જો તમે જો આવું છે, સરસ. તો મિત્રો, આ આપણે મગાવેલા હતા ને પહેલા બ્લોગમાં, કેમ છે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે. તો આપણે પહેરી લો ને. હા, પહેરી જ લેવાનો. અરે વાહ, તો આપણે કેમ લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો, ભૂલતા નહીં, પાછા લખજો. તો મિત્રો, જો આ નવા ચશ્મા છે અને કેમ લાગે છે કોમેન્ટમાં કહેજો. પછી જો આમાં પાછું આ રીતે થઈ જાય છે અને આ રીતે થઈ જાય છે. તો મસ્ત મજાના ચશ્મા લીધા છે આપણે. થોડોક મોંઘા થયા છે પણ કેમ લાગે છે તમે કોમેન્ટમાં કહેજો, બરાબર? તો મિત્રો, અત્યારે જો અમારે મેડમને અમારા ભાઈના ઘરના બધે સીધો દેવા જાય છે
મંદિરે, કારણ કે શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે તો બધા જાય છે. જો આ અમારે નાના ભાઈના ઘરના છે અને આ વસ્તેરો ભાઈ છે એના ઘરના. ને આ સીધો લઈને જાય છે અને આ છે અમારા મોટા. એને ઓળખે છે બધાય. અને જો બધા મારું દૂધ બનાવ્યું છે બધા માટે. આ જો અને આ બધી ગોપીને પીવડાય. ગોપીને પાવ ગોપીને મજા આવે ઘેર ને વધારે એને. ઠેકડા મારશે. વધારે ગીત ગાય ઊંચે તે વારે. તો સીધો દઈ આપ મારી. તો મિત્રો અત્યારે તો અમારે મેડમ સીધો દઈને મંદિરે આવી ગયા છે, કારણ કે આપણે શ્રાવણ મહિનામાં જો બ્રાહ્મણને ને મંદિરે સીધો દઈ તો એનું બહુ પુણ્ય મળે છે. એટલે અમે તો દર વર્ષે દઈએ છીએ. અમારે મેડમ દઈ આવે છે. દઈ આવે એમને સીધો હો દઈએ. બધાને મોજમાં આવી ગયા ને. બધા મારું દૂધ કરીને ગયા હતા. હા એમ હોવું જોઈએ. દાન પુણ્ય કરતા રહીએ ને એટલે વાંધો ન આવે. આ હું એકટાના પીડા હોય તો હું સીધું દઈએ તો સીધું થઈ જાય ને આપણે. તો એનું પુણ્ય મળે એવું એકોય ન મળે. 3 મંદિરના કરી નાખ્યા છે. હા, એક મંદિરે દઈએ, 2 મંદિરના બાકી છે. 3 મંદિરે. ક્યાં મંદિરે ગયા હતા? ધર્મેશ્વર મંદિરે, હા હવે જલારામ મંદિરે કાલે, હા અને પછી કોટેશ્વર મંદિરે ઠીક. કોટેશ્વર મંદિરે બાકી છે કે દઈએ? બાકી છે. તમે લઈ જાઓ. નહીં, તમે જાઓ દઈ આવજો ને ભોળાનાથના દર્શન કરી આવજો. આપણે એક મંદિર જઈએ એટલે આવી. હા તે રૂપાન સંકીર્તન કેવું દઈ આવે. તો મિત્રો જો આ રીતે અમે દર વર્ષે શ્રાવણ મહિનામાં મંદિર હોય ને સીધો દઈએ છીએ, અને તમે પણ દેજો તો એનું પુણ્ય થાય, કારણ કે બ્રાહ્મણને દેવાથી આપણને પુણ્ય મળે છે. બરાબર ને? એકટાણા કર્યા હોય, પેટમાં જીવડા માર્યા હોય તેનું પૂન કરવું પડે ને. એકટાણા કરે એટલે સીધું દેવો જ પડે. હા તે દઈ આવ્યા ને બીજું હું આપણે. દી વાહ હાજુ થઈ ગયું. સરસ પછી હું લ્યો. અમાસને દી આપણે કોટડા જઈ, દાદા એ જાય, પછી ટાઈમ ન રહી ને છેલ્લે દી દઈ બધાય આપણે વહેલા દઈ દીધો. તો એવું છે મિત્રો, 11 હતી ને. આજે સીધાનું કામ બધું પૂરું કરી નાખ્યું છે, અને હવે આપણે સીધવાનું કરે. ઘડી ખમજો, લાઈટ વહી ગઈ હતી ને એટલે વાર છે. આ તો ઝડપથી બનાવો. ટાઈમ થવા દો. તો હવે જો આપણે જમવાનું બનાવે છે, મેડમ આવી ગયા છે. જમવાનું બનાવી લઈએ પછી આપણે જોઈએ શું શું બનાવ્યું છે. મિત્રો અત્યારે જો એક જગ્યાએ સીધો અમારે મારી દઈ આવ્યા છે. બૈરાવન બધે ગયા હતા. કેટલા દઈ આવ્યા? 3 દીધા, 5 એમ. જો હવે આ 2 જગ્યાએ દેવાના બાકી છે. આ કોટેશ્વર મંદિરે અને આ જલારામ મંદિરે દેવાનું છે. ને ઓલા ધર્મેશ્વર ત્યાં દઈ આવ્યા ને. ના 3 દીધા. તો આ રીતે અમે જો દર વર્ષે સીધું આપીએ છીએ. આ રીતનું બધું હોય છે. આપણી પાસે જે હોય યથાશક્તિ પ્રમાણે લઈ જવાનું. તો કાલે દઈ આવો. બીજું હું ત્રણેય બાઈ આવી ગયો. ત્રણેય બાયું લઈને ગયા હતા. તૈયાર સરસ. તો આજે ત્રણેય બાયું લઈને મારી ગયા હતા. હવે કાલે પાછા દઈ આવે. ને દે અમારા ઘરનો રહ્યો. હવે આપણા ઘરનું જોયું એમ. ત્રણેય બાઈ દે. ઠીક ઠીક. તો કાલે પાછા જવાના છે. તો કાલે તમને પાછા બતાવીશું. મિત્રો અત્યારે તો અમારે મેડમ ક્યાંના શું કરે છે કંઈ ખબર પડતી નથી. એક તો ભૂખ લાગી હોય. લે ભજીયા લાગે. સરપ્રાઈઝમાં હતું, તમને કોણે બોલાવ્યા હતા પણ આ સુગંધ પણ ત્યાં સુગંધ આવતી હતી ખબર ન પડી જાય. એટલે મેં કીધું ને તમને હું બનાવીશો તો વરસાદમાં તો મજા આવે. એટલે જ બનાવી નાખી, ખબર વગર ના તો કીધું ગરમા નહીં ને. ગરમ ભજીયા બને છે. મરચાના ના ડુંગળીના. ડુંગળીના ને મરચાના. તો આ જમવાની આવી જવાની છે મજા. તો સંતોષ શું કહે ખબર? હા આજ નથી પપ્પાનો, મેં પપ્પાએ નથી કીધું, તો મેં બનાવ્યા છે મેં કીધું. તો સારું ને એમ જોઈએ એમ હોવું જોઈએ. હા હા વરસાદ હોય ને ભજીયા ખાવાની, તો એક તે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવવાની છે. તો મિત્રો આજે તમારે ખાવા હોય તો ભજીયા ખાવા હોય તો પોગી જ જાઓ તમે, કારણ કે આજે એને તમને હાથથી ગરમ પાણી આવે છે ને પેલા તો. એના કીધું નથી, એની મેળે બનાવે એટલે મસ્ત બનાવે છે. તો હાલો બધે ભજીયા ખાવા. હજી તો બને છે, થોડીક વાર પછી આપણે જમવા બેસી જઈ. મિત્રો તો મસ્ત મજાના આપણે ગરમા ગરમ ભજીયા બની ગયા છે. જુઓ તમે, મસ્ત ભજીયા બનાવ્યા છે. દહીં છે, ચટણી છે, ગોવાનું શાક છે, ને રોટલો છે, અને સાઈસ છે. અને બંસીબેન અમારે દૂધ લઈને આવ્યા છે. કેમ બંસીબેન? દવભાઈ આવ્યા છે. હાય દ્રવ્ય, મજામાં? તો હાલો બધે ભજીયા ખાવા. હાલ દઉં તારે ભજીયા ખાવા છે? તો અમારે દવભાઈને ભજીયા ખાવા ને દઉં. હા કહી દે હાલો ભજીયા ખાવા. હાલો કે આય આવો, હાલો મમ ખાવા. આય આવો કે આય આવો. હાલો હવે જલ્દી જો બનાવવા ઘાણમાં કાઢે જ રાખો. ઘાણો તૈયાર જ છે, તમે આ ખાઈ લો એટલા તો બીજા તૈયાર થઈ જાય. મારે કઈ ખાવા નથી. તો મેડમને ખાવા નથી, ખાલી હવે અમારે ને મારા બાપાને માડીને અને બંસીબેનને ખાવાનું છે. તો બંસીબેન જો ફૂંક મારીને ભગવાન દઉં. મેં કીધું તારા હાટ હોય છે. એને નથી ભાવતા. હે દઉં તને નથી ભાવતા? નહીં, બંસી નથી ભાવતા. બંસી નથી ભાવતા? નહીં. તો હાલો હવે જમી લઈ પછી પાછા મળી. મિત્રો આપણે તો ભજીયા ને બધું મસ્ત મજાનું ખાઈ લીધું છે.
પેટ ભરાઈ ગયું બહુ મજા આવી ગયો અમારે મેડમે આજ તો સામેથી કર્યા ને ભજીયા એટલે મજા જ આવી ગઈ હરખથી કરે એટલો વસ્તુ રહે છોકરાઓ ઝડપથી જ કરીએ ને તો આવા નવા તમે ભજીયા બનાવતા રહીશો સારું સારું બનાવતા રહો એવી પ્રભુની પાસે પ્રાર્થના છે એટલે તમારી ફેન થાય ગણપતિ જેવી ખાઈ ખાઈને કહું કામ એ ફાઇન તો વધશે બહુ ન સારી ઓછી સારી ખાઈ બહાર તો રહેવાનું હોય એ તો જે વાર મને છે ને ભૂખ્યું છે ને રહેવાતું જ નથી આપણને ભૂખ્યું રહેવું ને એટલે પહેલાં તો રિહર્સ ચડે એ તો આને ખબર છે આવે ડીઝે કા આવું છે બધું તો હવે તમે બધું કામ પણ પતાવી દો બધી વાર લાગશે આજ તો કેમ મંદિર બી બધું જો કેમ પડ્યું છે મેડમ મંદિરે ગયા હતા ઘરે મોડું થઈ ગયું છે તો છોકરીઓને કહેવાય ને કામ કરવા મળે કપડા બહાર ગામ ગયા હતા તો ઉકાણા થાય ઉકાણા ઢગલો તો જો કપડાનો જો તમે ઢગલો ભર્યો આ બાદથી હજી આવ્યા છે કંઈ કર્યું નથી તો કરવા મળે ગયા હતા કપડા વરસાદ આવતો ને ચાલુ હા તે અમે ક્યાં ના પડી હતી તો ધીમે ધીમે કપડાં બપડા ધોઈ નાખો બધું અને કામકાજ પતાવી દો તો મિત્રો બ્લોકમાં બન્યા રહીજો તો મિત્રો અત્યારે જો સાંજે જમી લીધા છે જમીને હાવ ફ્રી થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 9:45 વાગી ગયા છે તો આપણે આ વિડીયો મોટો થઈ જાય એટલે આપણે એન્ડ કરી દઈએ બરાબર ને તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા કાલે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય